આજે તમારા વરસાદવાળા બ્લોગમાં સ્વાગત છે. તો હું અને હાર્દિકભાઈ જો વરસાદમાં રખડી. હાર્દિકભાઈ છત્રી લઈને ભાઈ રખડે, હું તૂટલો ફાટનો રેનકોટ લઈને રખડું. બેના પાટલું પલળી ગયા છે રખડી. જો છત્રી લઈને રખડે તોય પલળી ગયા, અને હું તો પલળી જ ગયો હો કે નીચે બધી પલળી ગયું હે. હવે જાય છી ગામમાં રખડીને હવે જાય છીએ અમારે બેઠા કે અહીંયા બધા બેઠા છે મિત્રો. હવે હરવે આયલા જાય છીએ અમે બે ગીત ગાતા ગાતા. તો મિત્રો અમે આયલા જાય છીએ હવે શેરીઓમાં વરસાદમાં, અને હાર્દિકભાઈ વાય આયલા આવે છત્રી લઈને, અને દંદુડા જ થાય છે. જોવા આમ જો સિંહ આયલો આવે, સિંહ ગયો કાળો સિંહ જો આમ જો નદી ભરાઈ ગઈ આખી. નદીમાં આયલા છે હાર્દિકભાઈ પડતા પડતા રહી ગયા નદીમાં. હમણાં ક્યાં જાય પોજરે પોજ. મિત્રો અમે હવે આ જો વિડીયો બનાવતા બનાવતા પગી ગયા છીએ અમારી બેઠા કે મંદિરે. જો અહીં ચંપલા કાઢી નાખ્યા ને જાય છીએ હવે અંદર હું ને હાર્દિકભાઈ. પગી ગયા. આ જો ગોખલામાં બેઠા બેઠા ફ્રી ફાયર રમે બધા. રાહુલભાઈ, આ રમેશભાઈ જો ફ્રી ફાયર રમે. ફ્રી ફાયર રમે ગોખલામાં બેઠા બેઠા. ये सैया 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 कर रहे हैं मेरा. जो फ्री फायर रमता रमता આવી ગયા જકો. મિત્રો બેઠકેથી નીકળી ગયા છીએ હું ને હાર્દિકભાઈ જાય છે ડેમ જોવા. તમને અમારો ગામનો ડેમ દેખાડી કેટલો ભરાઈ ગયો છે. લગભગ હજી 2-3 ઇંચ પડશે તો લગભગ તો છલકાઈ જ જાય છે એટલું પાણી જતા. રાતનો વરસાદ એક જ ધારો આવે, 11 વાગ્યાનો એક જ ધારો આવે. દિવસના વાગી ગયા અત્યારે 12, હજી વરસાદ બંધ નથી થયો, ચાલુ છે એક ધારો. આ અમારી જૂની બેઠકે પગી ગયા છીએ. અહીં પેલા બહુ બેસતા, હવે તો નથી બેસતા વરસાદના કારણે. વરસાદના કારણે કે પલળી જાય ગાંઠિયા વાઠિયા મંગળ બધું પલળી જાય. આવવાની બગડે. મિત્રો બ્લોગ બનાવતા બનાવતા આવી ગયા છીએ રોડ માથે. કદી કરો પછી મહિના નહીં પણ રોડ માથે હાલી ઈંડા એ સિમેન્ટ વાળા રોડપતિ માંથી રોડમાં આવી ગયા છે. રોડપતિ એ સિમેન્ટ વાળો રોડપતિ હે ને. રોડ હવે ટપી જાય, હવે રોડ ટપી જાય. અમે જોઈ આવે ઓલો જોઈ લો અમારા ગામનો ડેમ તમે જો આખો ભરાઈ ગયો. આખો માછલા પકડે એમ કહે છે હાર્દિકભાઈ. કે ખાવા હોય તો કોમેન્ટ કરજો, 1-2 કિલો મોકલાવજો. આ કઈ હતું જુઓ પાણીનું હોકરો ભરાઈને જાય. ફૂલો મોજ હોકરો સીધો નદીમાં જાય. નદી ભરાઈ ગયો ને હોકરા લીધે. હા નદી નીચે હોકરે ભરાઈ ગયા. જો આ નીચે જઈને તમને આપણે દેખાડી કે અમારા ગામનો તમે હવે જાય છીએ નીચે મોટા પગથિયે. જો આ મોટા પગથિયા હું પેલા ઉતરી જાઉં પછી હાર્દિકભાઈ ઉતરી જાય. તમને વ્લોગ દેખાડ્યો છે, તમે આગલા વ્લોગમાં જોઈ શકો છો. આપણે અત્યારે નદી ખાલી હતી, અત્યારે આટલી નદી ભરાઈ ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો, દર્શક મિત્રો. અત્યારે આપણે પાણી હાવ ઉપર આવી એવું લાગે છે. લાગે નહીં આવી જ ગયું છે, હાવ ઉપર પાણી આવી ગયું છે. હવે થોડુંક જ ખાલી હતી. પેલા આપણે વ્લોગમાં જોયું છે તમે, આ નદી હાવ ખાલી હતી, હવે ભરાઈ ગઈ. આપણે ભરાઈ ગઈ છે. અત્યારે હું આમ પગ કરું, જો આમ પગ કરું તો મારા પગમાં પાણી આવી ગયું, એટલું પાણી ભર્યું છે. અત્યારે તો પાણી હાવ ખાલી જ હતું, અત્યારે ભરાઈ ગયું. એનું કારણ એ કે કાલે રાતનો વરસાદ આવે, એક જ ધારો ચાલુ છે. અત્યારે 12 વાગ્યા તો હજી વરસાદ બંધ નથી થયો. તો જોઈ શકો છો નદી આપણે ભરાઈ ગઈ. હા જો હનુમાન દાદાની ધજા છે. તો જોઈ શકો છો મિત્રો, આયુષભાઈ મસ્તી કરે. હવે જો પાણી પગ ડૂબી જાય એવું જોઈજો, ધ્યાન રાખજો નકર કરી જઈશું અંદર. હા જોઈ શકો છો આ ખાલી અમારી નદી છે. આયુષભાઈ બેઠા બેઠા કઈક કરે છે, પગ ધોવે. હાલ બાજુ ખાલી છે. હવે મને એવું લાગે છે કે આજ હાઈ સુધીમાં આટલો વરસાદ આવ્યો રાખે તો આવડો અમારો ડેમ છલકાઈ જાય.
અને આપણે સામે જોઈ શકો છો અમે આપણે અહીંયા તૂટી ગઈ છે નદીમાં પાણી ત્યાંથી જાય છે આયુષભાઈ ઉભા છે મોરલા બોલવા માંડ્યા છે અત્યારે બપોર થયા એટલે પાણી કંઈક આટલું ઓછું છે ના આયુષભાઈ છે રેનકોટ લઈને રખડે અને આપણે છત્રી લઈને રખડી ધૂમ આ કઈક હતી અમારી નદી આટલી ભરાણી છે આપણે આ સમસાને છે અમારા ગામનું તમે આ બધી આગલા વિડીયો તમને દેખાડેલું છે ન જોયો તો વિડીયો જોઈ શકો છો આગળ આપણે મૂકેલો છે એ દેખો એ ગયા તારો તો પડી જાય સાયલામ તો મિત્રો આપણે તમને નદી બતાવીને હવે અમે બે નીકળી ગયા છીએ પાછા હવે કઈ બાજુ જાય એનું નક્કી નથી તો આવું મિત્ર જાય એમ ક્યાં જાય અમને નથી ખબર હવે તમને દેખાડી એમ ક્યાં જઈએ તો અમારા વ્લોગમાં તમે બન્યા રહીએ અમે બધું દેખાડી દઈએ તમને અમે 2-3 દિવસ વ્લોગ એટલે નહોતો નાખ્યો કે કારણ કે હું માંદો હતો મને મજા જેવું નહોતું અને આયુષભાઈ વયા જાય છે સ્કૂલે એટલે એ તો કાંઈ ઘરે હોય નહીં એના માટે એટલે આપણે 2-3 દિવસ વ્લોગ નહોતા નાખીએ ગયા અને પાછો આજે આપણે વ્લોગ બનાવી નાખ્યો હોય તો આપણે જઈ ત્યાં હું કરી હું એક્ટિવિટી કરી ને આપણે પગથિયે હવે ચડી રહ્યા છીએ તો પાછા અમે માથે ચડી ગયા પણ વરસાદે બોલાવે બાકા ચૂકી ફૂલ આજ લગભગ ડેમ છલકાઈ જવાનો હોય એવું મને લાગી રહ્યું છે આવો નવો વરસાદ જો કે ફાઈન લગીને આવ્યો રાખે તો આપણો ડેમ આજ ભરાઈ જશે કાલ રાતનો એક જ ધારો વરસાદ ચાલુ છે ભાઈ ગોપ્રો લઈને રખડાઈ ગયો ગોપ્રોમાં વિડીયો બનાવે અત્યારે આપણે જો પલરી ગયા આખા ગોપ્રો વિડીયો ઉતારે વિડીયો તો જ ગોપ્રો વિડીયો બનાવે જો ફાઇનલ મિત્રો મેં આપણે ડેમ દેખાડ્યો ડેમ છલકાઈ ગયો જોઈ શકો છો ડેમ છલકાઈ ગયો કેતો તો નાઈ ડેમ છલકાઈ ગયો નાઈ આવી ગયા મોહિતભાઈ નાતા નાઈ આપણે અહીંયા આપણે ખાંચા મારતા ગયો આપણે બધા ખાંચા માર્યા ગ્લેન્ડરથી એટલે કાંઈક એનો વ્લોગ ન ઉતાર્યો છે વરસાદી બાકા ચીકી બોલાવે છે અમે ડેમ બાકા ચીકી બોલાવે છે ના મોહિતભાઈ બાકા ચીકી બોલાવે ભાઈ છોકરાઓ જો બધા નાઈ છે અહીંથી આપણે બેઠક દેખાય જો બધા નાઈ છે ને પાણીના હોકરા જાય જો ખાલી ફાઇનલ મિત્રો આપણે ઉપર આવી ગયા રાહુલભાઈ ને ગટુભાઈ ને મોહિતભાઈ ને ત્રણેય આવી ગયા બધા ડેમ જોવે ડેમ જો અત્યારે આટલો ફૂલ સલકાણો હોય હમણાં તમને ઓછો હતો અત્યારે વધારે દેખાય છે અને આ નદી આવી ગઈ છે જોઈ શકો છો ડેમ સલકાઈ ગયો જો તમે ખાલી આ કંઈક અમારું ગામનો કંઈક અત્યારનો આવો નજારો છે બધા જો ઊભા ડેમ જોવે છે ને આપણે પણ ડેમ જોવી ફાઇનલી મિત્રો અમે બે અહીંયા આવી ગયા છે આ મોહિતભાઈ નો બગડ વરસાદ ફૂલ આવે છે ડેમ જો ફૂલ સલકાઈ ગયો છે એક જે ડેમ આગળ આવી ગયા આપણે અંદર ન જવું કારણ કે મોટું રિસ્ક કહેવાય એટલે આપણે ત્યાં ન જવાય આ મોહિતભાઈ વરસાદમાં પલરતા વ્લોગ ઉતારી અહીંયા જો મોટો હોંકરો જાય આના લીધે જ નદી ભરાઈ ગઈ છે આ જો ન આવ્યો હોત તો હોંકરો તો આપણી નદી ન ભરાણી હોત અને અત્યારે ટાઈટ એવી હોય છે મોહિતભાઈ જોવા ખાલી અને હું ધરું છું આ હોંકરાને લીધે નદી ભરાઈ ગઈ છે જો તમે મિત્રો અમે ધંબાની દુકાને આવી ગયા છીએ આ પ્રિન્સભાઈ છત્રી નખડે અને રમેશભાઈ જો જાય ભાગ લઈ એ કે આવજો અંદર બધા બેઠા જો બધા અહીંયા છે અમારા બ્લોગર ભાઈ જો રહ્યા આ પાર્થભાઈ અને મોહિતભાઈ હેતુભાઈ જો બેઠા કોમ્પ્યુટર હાકે છે મિત્રો હું ધંબાની દુકાને આવ્યો તો ડેમ જોવા છલકાઈ ગયો છે જો સવારે તો નતો છલકાણો તો છલકાઈ ગયો છે જો આપણા જતા ભાઈ રખડે વરસાદમાં ફૂલ મોજ જ કરે છે જો પાણી કેવું જાય છે તમે જોવો મિત્રો આ જો આવ્યો રખડી મિત્રો અમે ટોકરી આવી ગઈ છીએ બધા અમારા પાર્થભાઈ અમારા હાર્દિકભાઈ
જોરિયા ડોકાઈ જોવે હે ટાઈટ ભાઈ આ કુના ભાઈ જોરિયા ચડી પહેરીને રખડે ચડી ભાઈ ઘરે પહેરવાની વસ્તુ છે અને જો અમારા ભાઈ મોહિતભાઈ ને જાતાભાઈ રખડે હે હાથ ઊંચો કરી દેજો જો જો ટોકરી પાછી નીચે આવી ગયા છે જો બધા અહીંયા ઊભા ઈશાભાઈ ને ભેંસ ને બાંધવાના બખું કરે છે પાણીમાં જો બેઠા પાણી કાઢવાનું બખું કરે છે ભેંસ ને બાંધવાનું નહીં જો આ બધા અહીંયા વિંદાસ ઉભા છે અને હું હે ને વરસાદમાં ઉભો હું કાલ ઉભો રહું હું અહીંયા આવતો રહું આમ બધે ઠરે છે મિત્રો અમારા ગોવિંદભાઈ આવી ગયા જવા એ આવી ગયા જો અહીંયા જો હે થાર પડી છે ઓય થાર રોક છે ઓય થાર છે એક ડેડ પુત્ર છે એક સ્કોર્પિયો છે સ્કોર્પિયો એન્ડ થાર રોક્સ અને છેલ્લું હે ડેડ પુત્ર 2000 સીસી ફાઇનલ મિત્રો હું ને રાકેશભાઈ આવી ગયા નદીએ પાછા નદી જો નદીમાં કેટલું પાણી જાય ઉપર થી પાણી આવી ગયું આપણે જોઈ શકો છો છત્રી લઈને આવી ગયા જો કેટલું પાણી જાય ઉપર થી પાણી આવી ગયું આ રાકેશભાઈ એ પાણી જાય હટીનું આપણે બપોરે હવાર મેં તમને દેખાડ્યું હતું હવાર કાંઈ હતું નહીં અત્યારે જોઈ શકો છો કેટલું બધું આપણે પાણી જાય છે બધી બાજુ પાણી જાય છે આ રાકેશભાઈ આ ઉભા રહી ગયા